મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રિ અત્યંત ખાસ બની રહેવાની છે. 11 ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા તત્સત ગરબાના પ્રી લોન્ચ ઇવેન્ટ આરંભમાં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઈટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે. આ અંગે તત્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે માહિતી આપી. તત્સત ગરબાના આયોજક શ્રી ધવલ પટેલે મહેસાણાના ગરબા કલ્ચર પર ભાર મૂકતા જણાવ્યું હતું કે મહેસાણા હંમેશાથી સંસ્કૃતિ અને ઉત્સવપ્રિય લોકોનું શહેર રહ્યું છે. ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના વિકાસ સાથે હવે આપણી પાસે પોતાના જ શહેરમાં મેગા સ્કેલ ગરબા ઇવેન્ટ હોલ્ડ કરવાની ક્ષમતા છે. મહેસાણાના ખેલૈયાઓને હવે તેમના જ ઘર પાસે એક વર્લ્ડ ક્લાસ અને મેમોરેબલ ગરબા અનુભવ મળશે. મારું નામ પટેલ ધવલ છે. પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું. ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલીવાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રિ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં. અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રિ થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો એવો ટ્રાય કરી રહ્યા છીએ કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ. લોકેશનમાં આપણે આ ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે. જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે અને મહેસાણાની સિટી થોડીક બહાર છે. મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને, રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે. અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બેસ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને. સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે, જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે. મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ. લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકારો ડિસાઈડ થયા છે? ના, લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો. મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રિ અમે પરફોર્મ કરવાના છીએ. સેલિબ્રિટીની વાત કરવામાં આવે ધવલભાઈ, કોઈ સેલિબ્રિટી ખાસ તમારા ત્યાં અહીંયા આવવાના? ના, હાલે અમારું એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય. આપણું સર ઇનોગ્રેશન કોના હાથથી થવાનું છે? ઇનોગ્રેશનમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું, દીપ પ્રાગટ્યનું, આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું. હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ. તો આપણે એવું કહી શકીએ કે તત્સત ગરબા મહેસાણાને ઉત્તર ગુજરાતનું ડેસ્ટિનેશન, ગરબા ડેસ્ટિનેશન બનાવશે? ડેફિનેટલી અમારો ટ્રાય એવો છે કે તત્સતને નોર્થ ગુજરાતમાં એવો એક્સપિરિયન્સ આલીએ કે નવરાત્રિ જે જૂના જમાનામાં જે શાંતિથી ઢોલ ને પીપુડી સાથે જે લેસ નોઇસમાં જે થતી હતી एक एनो नानो एक्सपीरियंस करवानो અમે ट्राई करवा જઈ રહ્યા છીએ. हेलो महेसाणा, आई एम जसवीर फ्रॉम डेकोविजन इंडिया. मैं डेकोविजन इंडिया की तरफ से सतरंग ग्रुप की तरफ से जो तत्सत इवेंट की नवरात्रि हो रही है उसको मैनेज करने के लिए अहमदाबाद से हमारी टीम रहेगी पूरी. सतरंग ग्रुप ने हमको हायर किया है. एज ए इवेंट मैनेजमेंट हमारा काम है कि पूरे जो यहाँ पे क्राउड आएंगे, जो गेस्ट आएंगे, उनको नवरात्रि का स्पेशल फील करवाना है. कोई भी गेस्ट या क्राउड ऐसा यहाँ से फील करके नहीं जाना चाहिए कि हमको क्राउड में ऐसा ये कमी रही, हमको ये एक्सपीरियंस अच्छा नहीं हुआ, हमको पार्किंग में मज़ा नहीं आया, हमको क्राउड में लाइन में खड़ा रहना पड़ा, हमको गरबा खेलने का अच्छा स्पेस नहीं मिला. वो सब चीज़ पे फोकस हमारा रहेगा. हमारी टीम है, वो पूरी टीम 24/7 आवर्स पूरा प्लान करेगी कि कैसे क्या करना है. और हम एवरीडे एक एक चीज़ की जो छोटी छोटी चीज़ें उसको फोकस करेंगे, क्योंकि कोई भी चीज़ है तो देखो कमियां निकलती है, तो जो चीज़ की कमी को हम ढूंढेंगे, गेस्ट से एक्सपीरियंस लेंगे कि कोई गेस्ट को क्या एक्सपीरियंस नहीं अच्छा नहीं हो रहा है, वो चीज़ को दूसरे दिन नहीं हो और वो चीज़ का मैनेज करना वो तो सतरंग ग्रुप ने हमको हायर किया है, तो वो हमारी रिस्पॉन्सिबिलिटी है. एज ए डेकोविजन इंडिया वी विल मैनेज वेरी वेल. क्राउड का बेटर एक्सपीरियंस के लिए नवरात्रि एक सेलिब्रेशन नहीं है, एक क्राउड का एक्सपीरियंस भी है. उसको हमको एज ए तत्सत ग्रुप नवरात्रि को फील करवाना है.
અને તમે અહીંયા શું કરવાનું છે, તમારું શું મેનેજમેન્ટ છે એના વિશે માહિતી. મારું નામ જય નરેશકુમાર પટેલ. આજે આપણે મળ્યા છીએ આરંભ એક તત્સતનું પ્રી લોન્ચ ઇવેન્ટ છે એના માટે બધા મળ્યા છીએ. અને આરંભ એક તત્સતનું પ્રી લોન્ચ ઇવેન્ટ છે અને તત્સત આપણી એક નવરાત્રિ છે આ વખત જે અમે સતરંગ ગ્રુપ દ્વારા ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. અને જે એક મંડલી ટાઈપ કોન્સેપ્ટ છે જે આપણા જૂના રૂટ્સ હતા કે ઢોલ અને શરણાઈ, તો એ બેઝ ઉપર આખે આપણો કોન્સેપ્ટ છે આખો. તો એનું જ આપણે પ્રી લોન્ચ ઇવેન્ટ છે આજે. નવા યુથને આકર્ષવા માટે તમે કેવી થીમ રાખી છે? હા, નવા યુથને આકર્ષક કરવા આપણે એ રીતે જ થીમ રાખી છે કે ભાઈ આપણી જે ઓલ્ડ થીમ હતી પણ એના એક ક્રિએટિવિટી સાથે એક યુથ એટ્રેક્ટ થાય કે આજની જે ન્યૂ જનરેશન છે એને એટ્રેક્શન મળે કે ભાઈ આ ટાઈપનું ડેકોરેશન પહેલાં હતું, એ ટાઈપનું જ એમના સાથે ક્રિએટિવિટી પણ છે સાથે કે એમને પણ એક ફોટો બૂથ ઝોન એ રીતે ક્રિએટ કર્યા થયું કે પહેલાંના જમાનાની વાઇબ આવે અને એક એક્સપિરિયન્સ સારો મળે, જે એક્સપિરિયન્સની એમને કદી જોયું નથી આજ સુધી. આ નોર્થ ગુજરાતમાં આવો એક્સપિરિયન્સ એમને ના મળ્યો હોય એ ટાઈપનો આપણે એક્સપિરિયન્સ ક્રિએટ કરવા માગીએ છીએ.